નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટોટલ બજાર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ ગુજરાતમાં ચોમાસા પહેલાં જ હવામાન પલટાશે, આ જિલ્લાઓમાં પડશે ગાજવીજ સાથે વરસાદ। ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ભયંકર ગરમી અનુભવાય છે, ત્યારે કેટલાક ભાગોમાં આગામી દિવસોમાં વરસાદ પડવાની શક્યતા છે। સત્તાવાર રીતે ગુજરાતમાં ચોમાસું બેસવાની હજુ વાત છે, પરંતુ તે અગાઉ કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે તેવું હવામાન વિભાગે બુલેટિન જાહેર કર્યું છે। અમદાવાદ સ્થિત હવામાન વિભાગની કચેરી મુજબ છેલ્લા 24 કલાકમાં ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવ, દમણ, દાદર, નગર હવેલીમાં સૂકું હવામાન રહ્યું છે। રાજ્યમાં કોઈપણ જગ્યાએ મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થયો નથી। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં થોડું વધારે રહ્યું છે, જ્યારે કચ્છમાં સામાન્ય કરતાં થોડું ઓછું રહ્યું છે। હાલમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસા માટે અનુકૂળ વાતાવરણ છે અને તે અરબી સમુદ્ર, બંગાળની ખાડી અને અંદમાન નિકોબારના સમુદ્રમાં આગામી 2 થી 3 દિવસ આગળ વધશે। 28 મેના રોજ ઉત્તર પશ્ચિમ ભારતમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રચાય તેવી આગાહી છે। આ વિસ્તારમાં હાલમાં પશ્ચિમ દિશામાં પવન ફૂંકાઈ રહ્યો છે। ગુજરાતમાં વરસાદની આગાહી પ્રમાણે વરસાદ ક્યારે પડશે? હવામાન વિભાગ મુજબ હજુ 2 દિવસ સુધી ગુજરાતમાં હવામાન સૂકું રહેવાનું છે, પરંતુ 30 મે અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। આ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ, દમણ અને દાદર નગર હવેલીમાં સૂકું હવામાન રહેવાની આગાહી છે। 1 અને 2 જૂને છોટાઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર ઉપરાંત અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। આ સિવાયના ભાગોમાં હવામાન સૂકું રહેશે અને તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં। 27 મેથી 29 મે સુધી સમગ્ર ગુજરાતમાં અત્યંત ગરમ અને ભેજવાળું હવામાન અનુભવાઈ શકે છે। ખાસ કરીને દરિયા કિનારાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધુ રહેશે। 30 મેથી 3 દિવસ સુધી ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, જે દરમિયાન પવનની ઝડપ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચશે। આ ઉપરાંત પંચમહાલ અને દાહોદમાં પણ વરસાદ પડવાની આગાહી છે। 2 જૂને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી છે, જે દરમિયાન પવનની ઝડપ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। ગુજરાતમાં હીટવેવમાં રાહત ક્યારે મળશે? હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે 27 મે બુધવારે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં હવામાન સ્વચ્છ રહેશે અને મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે। ગુજરાત ઉપરાંત દેશના બીજા ભાગોમાં પણ હાલમાં હીટવેવ શેકાઈ રહ્યું છે। ચાલુ સપ્તાહના અંત સુધી આવી જ રીતે ગરમી પડશે, પરંતુ આ જ રીતે ચોમાસા માટે પણ અનુકૂળ સ્થિતિ સર્જાશે। ભારતની ખેતી હજુ પણ ચોમાસા પર 70% સુધી આધારિત છે। ડાંગર, મકાઈ, કપાસ, સોયાબીન અને તેલીબિયાંનો ખરીફ પાક લેવા માટે સમયસર ચોમાસું આવે તે અત્યંત જરૂરી છે। હવામાન વિભાગ મુજબ પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં બુધવારે અને ગુરુવારે આકરી ગરમી અનુભવાશે। પશ્ચિમ રાજસ્થાન, વિદર્ભ અને મધ્યપ્રદેશમાં 29 મે સુધી તીવ્ર હીટવેવનો અનુભવ થશે। 27 મે સુધી ઉત્તર પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં કોઈ ઘટાડો નહીં થાય। ત્યાર પછી તે 2 દિવસમાં 6 થી 8 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટે તેવી આગાહી છે। મધ્ય ભારત અને પૂર્વ ભારતમાં 29 મે પછી ધીમે ધીમે તાપમાનમાં ઘટાડો થશે તેવી સંભાવના છે। કેરળ અને તમિલનાડુમાં 26 મેએ ભારે વરસાદ પડવાની આગાહી છે। પૂર્વ ભારતમાં આગામી 2 થી 3 દિવસ ભારે વરસાદ પડી શકે છે। મહારાષ્ટ્રમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે, જેના કારણે છૂટીછવાઈ જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ પડશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે। 28 મે સુધી કોંકણ અને ગોવાના પ્રદેશમાં કેટલીક જગ્યાએ વરસાદ પડશે। મહારાષ્ટ્રના મધ્ય ભાગમાં 28 મે આવી સ્થિતિ જોવા મળશે। આમ છતાં હવામાન ભેજનું પ્રમાણ ઊંચું હોવાના કારણે મુંબઈમાં હજુ 33 થી 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે।
કેરળમાં 1-2 દિવસમાં ચોમાસું બેસે તેવી શક્યતા. ગુજરાતમાં પણ સિઝન પહેલાં વરસાદની આગાહી. હવામાન વિભાગે 26 મેની આસપાસ એટલે કે કેરળમાં ચોમાસું આવવાની આગાહી કરી હતી. વરસાદની સ્થિતિ અનુકૂળ રહે તો કેરળમાં 1-2 દિવસની અંદર ચોમાસું પ્રવેશી જાય. હાલમાં કેરળમાં સતત 2 દિવસથી સતત છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે, તો ગુજરાતમાં પણ ચોમાસું તેના નિર્ધારિત સમયે આવવાની શક્યતા છે. જો હાલની પરિસ્થિતિ અનુકૂળ રહે તો ગુજરાતમાં 10થી 15 જૂનની આસપાસ ચોમાસું આવવાની શક્યતા છે. પરંતુ હવામાન વિભાગ અનુસાર ચોમાસું આવે તે પહેલાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ આવી શકે છે. આવો જાણીએ હાલ કયા કયા વિસ્તારોમાં ચોમાસા પહેલાં વરસાદ પડશે. ચોમાસું હાલ ક્યાં પહોંચ્યું છે? હવામાન વિભાગ અનુસાર કેરળમાં આજથી ચોમાસું શરૂ થઈ શકે છે, ત્યારે ગુજરાતમાં હાલ વાતાવરણ સૂકું છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર તરફથી જાહેર કરેલા બુલેટિન મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના સૌરાષ્ટ્ર તેમજ દીવ, દમણ અને દાદરનગર હવેલીમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહેવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન કોઈ મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કચ્છના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાયું, જ્યારે બાકીના વિસ્તારોમાં તે સામાન્ય રહે. આગામી 7 દિવસ એટલે કે 1 જૂન 2026 સુધી આગાહી મુજબ શરૂઆતના 4 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. ત્યાર પછી દિવસોમાં તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. ભારતમાં હવામાન વિભાગે કેરળમાં ચોમાસું આવવાની આગાહી કરી હતી. જોકે છેલ્લા 2 દિવસથી ચોમાસું લક્ષદ્વીપના ટાપુઓ પર પણ નથી પહોંચ્યું. જોકે હાલની પરિસ્થિતિ અનુકૂળતાને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં 10થી 15 જૂન આસપાસ ચોમાસું આવવાની શક્યતા તો રહેલી છે. ચોમાસા પહેલાં ગુજરાતમાં વરસાદ થશે કે નહીં? હવામાન વિભાગ અનુસાર ચોમાસું આવે તે પહેલાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત જોવા મળશે તેમ જણાવવામાં આવી રહ્યું છે. હવામાનનું મોડલ દર્શાવી રહ્યું છે કે 1 જૂનની આસપાસ ઉત્તર ગુજરાતના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. 2 જૂનથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી છે. ખૂબ ઝડપથી ચોમાસું આગળ વધી જાય તેવી કોઈ શક્યતા નથી, પણ કેરળમાં ચોમાસું આવ્યા પછી તેની પ્રગતિ શું છે તેના પણ ગુજરાતનું ચોમાસું આધાર રાખે છે. ગુજરાતમાં હવામાન કેવું? તો આણંદ કૃષિ યુનિવર્સિટી કૃષિ હવામાનશાસ્ત્ર વિભાગ દ્વારા સંચાલિત એગ્રો મટીરિયોલોજિકલ તરફથી તારીખ 26 મે 2026 જાહેર હવામાનના આંકડા મુજબ તાપમાન 40.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાય છે. સવારના સમયે હવામાનમાં ભેજનું પ્રમાણ 68% જેટલું ઊંચું જોવા મળે છે. બીજી તરફ હવાની દિશા પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફની રહી હતી અને પવનની ગતિ 7 કિલોમીટર પ્રતિ કલાકની નોંધાઈ હતી, જે સામાન્ય ઝડપ દર્શાવે છે. વધુ છેલ્લા 24 કલાકમાં બિલકુલ વરસાદ નોંધાયો નથી, એટલે કે વરસાદનું પ્રમાણ 0 mm રહ્યું છે. એકંદરે આંકડા ઉનાળાની તીવ્ર ગરમી અને લાંબા સમય સુધી રહેતા તડકાની સ્થિતિ તરફ ઇશારો કરી રહી છે. દર્શક મિત્રો, આ હતા હવામાનના સમાચાર. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવો. આવા જ નવા લેટેસ્ટ વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.